હાથી જ પૂરો થઈ રહ્યો તો મારા બેટા મને તો મોજડી ના પહેરવા દી લે કોઈ પહેરવા દે મોજડી પહેરવા દે મને એ તો ખરેખર હું આજ જો આમ પેલો ના થઈ ગયો હોત ને તો આજ મારી તોડી નાખત મને અને તો તાર જેટલા જવું હોય જતું રહેજે જો કેસ કર્યા કારણ મેળવાનું નહીં હું અને જેલના હાર્યા તો હું તને ગણાવવાનો જ છું ઓપુડો કોઈ ઓછો નહીં પાછો હવે આ તો સીધો જઈને સીધો કેસ કરવા જ જવું મને તો એવું મારે ને મારે તો બીજે ઢોચે મોચે બધું બગડી જાય હાર ખાલી પાથરા લેબડા માટે આટલું કર્યું ને ખરેખર આ માણસને તો હું આ ગોપલાને તો હું છોડવાનો જ નહીં હવે વરાશ તું કરતો જોઈ છે મકા અરે શું કરું પેલો ગોપુ નહીં હા એ ગોપુએ મને તો માર્યો ચમ માર્યો તે હા ઇથે નીકળ્યો ને હું હા તો મારો મને તો ફરી વળે તો એવું માર્યું કે અમને નહીં હેડવાનું અમને તેમ એવું જબર કરી ના પણ ગોપલું સજ અમે એવું એને જેલ ભેગો કરું જેલ એને કેસ કરો એના ઉપર તો મારા અંકલ આવો હા આવો હેડો લે આજે હાલત જવું આપણે હાલત હેડો કેસ જ કરવો બીજું એના પર કેસ જ કરાય પણ એને છોડવો નહીં હા આ બધાનો લોહી પી જવા રહ્યો આજ તો કેસ કરાવ્યો કોઈ મેળવો નહીં મેળવો નહીં હેડો હું થોડો હાથ બાથ ધોઈ કાઢું અને જઈને સીધા હેડવું જ છે કેસ કરવા જવું ઢીલા ના પડતા હોય પણ ના ઢીલા નહીં પડવું કા ઢીલા પડવું બોલો આપણો કેસ કરવો એટલે કરવો કરશન મોચો મળે આપકો નહીં મજા બાલ લેતા હો પ્લસ સોયા દેખી લેબડિન સોયા હા હેડો હું લેતા હું મોચો બાલ બાર બાલાઓ લે મોચો ઉપર તો નહીં લે અલે ઉપાડતા હો કે યાર અલે ઓ માર્યો ને ખરેખર પેલાઈ પણ એને તો તમારે સીધો કરવો જ પડશે હવે હું એને સીધો તો કર્યા કર મેલવાનો નહીં પોપટજી એક વખત તમે જતો કરજે બીજી વખતે મારી જાત સારી વાત તમારે કહેજો આ એક વખત જતો કર્યો એટલે ફરીથી આ તો ફરીથી કરું તો લાવ હોય મોટો લાવ આપણે લોઢા પાણી મફતના પૈસા લઈ ચાલ્યો ધારના કોની બતાવ બે અમે તો કઈ હા પણ કેસ તો કરાવવો જ છે એ ગોપલું રહ્યું ને ગોપલું મારું શું બધાને હોમું થાય પણ ગમે તે કઈ નહીં કશનને એવો ચડાવું ને ગમે તે કહીને કેસ કરાવવો કશનના પા અરે બાપ રે લેવું પછી આખા શરીરે કલ્ચર થયા બોલો તમે તો જબર મારા લાગે અલે જબર ધોકે ફરી વળ્યો બોલો હા ખરેખર ઈકન તો કોઈ હતું એને કોઈ છોડાવનાર નથી ઈકન તો ઓહો તો એમાં તો મેલાય જ નહીં પણ કેસ તો કરવો જ પડે કેસ તો કરવાનો જ ફાઇનલ કરવાનો તને દીવાતા નહીં હું બેઠો ના હું આવું વિવાહનું છું જ નહીં આવું આ પાર કે પેલી પાર હા જે થાય આવું આ પાર કે પેલી પાર ની કોક નું હરીએ વાત આપણી પેલા લોઢા અલે લોઢા પાણ હું કરી ખબર હો ધણી ગાર પૂંચ્યો ઈવાનો કે હું ગાર લાઈન પૂંખું અને મને મજૂરી આલી હું પૂંચ્યાલું તને કે 15 વીઘામાં ગાર પૂંચ્યો 5000 રૂપિયા બિલ બનાવ્યું એક દોડો નાખ્યું નહીં ધણીએ બોલો અને ધણી લોટો જોવા જઈ ખેતરમાં એક દોણું નતું ઉજી નાખ્યો જ નહીં તો ચોય ઉગવ તો લોઢાને પછી નુકસાન પડી એને કદી ખબર પડતી ને ગોપો છેતરપિંડી વાળો માણસ એ માણસ જ એવો માણસ એ ટાઈપનું સજ એ રહ્યો લે હળો તો આપણે હેડીશું લે હવે આપણે વાર નહીં કરવી લે હળો હું બૂટ કરતા ગમે તે કહું કશનને એવો ચડાવું કેસ કરાવવો કશનને પાછો વળવા નહીં દો આધાર કાર્ડ ને બધું લાવ્યો માગે તો શું કેવું પોલીસ સ્ટેશન છે હા પણ તમે ગમે તે કોઈ બી કશું કે પાછું વળવાનું ક્યાંક નહીં કરવાનું આમ ના કરાય પણ આપણે પાછું પડવાનું જ નહીં પાછું અમુક તો નહીં પડવાનું હવે કરીએ તો ભોગાવશે તો અમે ભોપું કહીને પેલો બધાને પેલો ચડ્યો દાઢે ચડ્યો દાઢે એટલે ખરેખર મને તો આ બીજી ત્રીજી વખત આવું કરી અમે મેલાય જ નહીં દાંતે લઈ લીધી અમે મેલાય જ નહીં મેલવો તો નહીં આ વખત તો હમું જોયું પોલીસ દંડા પર છે તાણે એને ખબર પડશે
ગમે તે કોઈ પૂછે ને આગળ હા તો એમ જ કે તમારે થોડું કોમ એટલે આવી જઈએ એમ, બરાબર એવું જ કહેવાનું. મારી હકીકત તો કહેતા જ ના પા. ના ના આપણે કોઈને કહેવાનું નહીં, જઈને સીધો કેસ જ કરી દેવો ભાઈ, બીજું કોઈ કરવું જ નહીં. બસ આ ધોકા મેલ્યા ને એટલો હું બદલું તો એનો વાળવાનો જ છું. ના ના પણ એને તો પાવો જ પડે, એમને એને છોડાય જ નહીં. આ એકદા તમે છોડી મેલો ને તો પછી બીજી વાર કોઈ ફેરથી મારશે બસ તમે. ના જેમ ના હારિયા ભેગો કહી નાખો. હા ખબર પડે બેઠો બેઠો હો ગણે જતો હરિયા હો ગણે નહીં ખબર પડે કે મને મળ્યો હવે. હવે મારે ખાલી સપોર્ટ આવજો બરાબર. જસ્ટ લખાવાનું છે આપણે એકણ જઈને. હા એવું કે ભાઈ મને માર્યો ને હું આમ કરતો હતો ને મારો આ દોરો હતો તે એ તોડીને તો લઈ મારા ગયા. પાસે બધું લખેલું છે. મારા પાસે બધું કમ્પ્લીટ પડ્યું. એને ખબર પડી જો નામ પસંદ લખવાનું મળ્યો મને અમુક અમુક પડવાનો મળ્યો. હા આ લખવાનું હું એવું લખાય ને આમ ઊંધું ઊંધું હમ. ત્યાં આપણો જવાબ એક જ રહે ઠેર સુધી એમ. પણ જવાબ બદલાય ના તો બદલી કાઢીએ તો આપણે હાલ લઈ જઈએ બા. અરે કોમ કરી જઈએ છીએ અમે તો. અરે અમારા અર્જન્ટ કોમ આવી યાર એવું. કોમ હતું કોમ જ જઈએ અમે. લંગડાતા નહીં એટલે કોમ થોડું લેડી થયું. હા આવ્યો હો. કોમ હતી યાર. અરે બધું ના કહેવાનું યાર મારે કોમ હતી યાર. અમે કોમથી જઈએ યાર. અરે કેસ કરવા જોઈએ, પેલા ગોપીએ માર્યા હે ને તે બરાબર ભાજી નાખ્યા કે કેસ કરવો હોય રે એમ કે કેસ કરવા જઈએ હો. હવે કેસ કરવા જવું હો. હું જીગ્યો. અલ્યા પેલો ગોપુ નહીં હા એટલે જબરજસ્ત મારી યાર મને તો. એટલે ચમ માર્યા હતા. હું ઇધર નીકળતો હતો ને હા તે મને એવો કૂટ્યો ને યાર. અરે હું સમજાવું યાર, કેસ ના કરાય યાર, ઘરના માણસ સમજાવવા હોય ને, સમજાવવા હોય ને આ કેસ કરે તો કરો આપતો. ના ના હેડો હા યાર હું યાર આપતો યાર. અરે ના કરો યાર, ઘરના માણસ છે. અરે યાર હું ઘરના માણસ જબરજસ્ત મારી યાર. હું સમજાવું યાર, હેડો તમે ના, યાર. કોઈ સમજવું જ નહીં અરે મારે. હેડો. ના કોઈ સમજવું જ નહીં. હેડો, કોઈ હેડો, સમજવું યાર. આટલું નહીં તો રાગે લાગે હું આટલે હેડી ના આવી. હું યાર. એટલે દવાખાનાનો ખર્ચો એ લઉં હેડો, ઉભા તો ના દવા કેસ ના ના રહેજો કશનભાઈ. મારે જવું જ છે કેસ કરવા. અરે કોક કે એનું મોન રાખો કે યાર. ના ના કશનભાઈ, હવે કેસ જ કરવો હોય તો હેડો. જેલના હારીએ ઘણા આવો ઉધાર લો. અલ્યા કોક તો કે હમણાં તમને એટલું થાય ને એને એટલું થાય ને બધા બધું સમાધાન તારી કરવું યાર છે. કેવું માર્યો મન કે હેડો. એ તો બધું હું સમજાવું યાર, હેડો હેડો પાછા વળી જાઓ. હેડો એવું ના કરે હેલો કશનભાઈ હેડો. અરે ના કરાવે તમે યાર, દર વખત પેલું એ કરો. અરે બધું અમે સમજાઈએ ગોપુ બાંધો. હેડો હેડો કે દાદા હવ વાને ચાલો માર્યો તારનું ગોપુ. શીખર માર શીખર ખબર જ નહીં. હા હા અરે કેસ ને બેસ ને આમ કેવી વાત, કેટલા વાતો પહોંચી જઈ. આ વાતો જો ભૂપતજી અરે ગોપુબા તો આપણે લીધું કેમ નહીં હોય. શીખર કેમ કીધું નહીં? આમાં તો હાલવા પડે કે ભાઈ એમનું હા એ વાત આખી તમારી. હા ઓહો જબર મારેલું લાગે. જોરદાર કૂટ્યો લાગે બોલો. હા પેલા પગ બગ ખબર હે કેવું હેઠું તો ઓમાં મેં તો બેહી ગયો તો ભોય ખબર હે? અને રોતો તો રોતો તો ઓહો રોતો તો બરોબર. અરે મારેલો જબર ગોપુબા હમણાં જોરદાર કૂટ્યો લાગે. અરે વાને કેમ પકડ્યો. આ શીખાનું મોં કેવું વાલે યાર. કરશન આપણે કેસ તો કરવો જ છે. કેસ તો અમે ફાઇનલ કરવાનો હો. હા તમે પાછા ના પડતા. ના ના પાછો નહીં. આ તો કનુજી અને લોઠોબા બે જણા એને શરમ રાખવું હું એટલે પાછો વળું. હમણાં જઈને પર ફરીથી આપવું. હા અને આપણે શું કરીએ, ઓન ઘેર મેલી અને પછી પેટથી પછી આવીએ પાછા. પાછું તરત આપવું જ છે ને. જુઓ તમે એટલે ઈવન ઘેર મેલ લઈએ પેલા એક વખત. ઓહો કેસ તો કરવાનો. આવું બધું ભૂલી જવાતું છે. આ ચો મારે ના યાર. ના કેસ તો કરવો જ પડે. કેસ કર્યા વગર ચાલે જ નહીં. કેસ તો કરી જ દેવાનો આપણે. મને ગુંગુ આવે એવું થાય એટલે ખરેખર. તમે પાછા વળી ગયા ને એટલે મેં કીધું હવે અમે જઈને ઓન ઘેર મેલી પછી જઈએ હું આપણે. કરું કે હળો. ના ના આપણે કેસ તો કરવાનો જ છે. હા હા રેડો બંધ થઈ ગયો. દુખાવો થાય દુખાવો તો યાર જબરજસ્ત થાય. એટલે આપણે જઈને ઈવન ઘેર બેહાડીને કરતે પાછા આવી ગયા. ઓહો તરત પાછા. હવે ના હોય રવા જાઓ, બધું બતાવી જાઓ.
હું ગોપુબા ફોન કરું. ના ના ગોગુબા ફોન માં કોઈ કરો નહીં, મારે કેસ કરવો એટલે કરવો. બોલો. અલે કેસ ના કરે ભલા આદમી. અલે હું કેસ ના કરે યાર, ચો માર્યો મને એને યાર. અલે એ તો હવે પાર પટાઈએ એવું બોલાઈએ. પેલા દાડા તમને માર્યો તો એ દાડા તમે શું કરે કહેતા હતા? આમ કઈ નાખું તેમ કઈ નાખું. વાત સાચી એટલે એ આપણો આ તો મને ત્રીજી વખત મારી ગઈ યાર હું. એવું છે. કારણ યાર શરીરનો આ કરતા જબરજસ્ત થાય. ના ના એ તો યાર પટાઈએ યાર કેસ બેસ ના કરાય. ના ના કેસ તો હું કરવાનું. અલે ના કરાય ભલા આદમી. એકનો બે નહીં તો કેસ તો હું કર્યા આગળ મેળવાનું જ નહીં. એ પેટલા તો હું સબક શીખવાડવાનું જ છું. એવું કરશન સમજાવો યાર. ના ના સમજાઈએ તો એ ખર્ચો કરીએ, કેસ કરશી તો ખર્ચો ઈવને થવાનો, પેલા ગોપુને થવાનો, બધાને અને સમાજમાં નહીં રહેવાનું. સમાજમાં તો રહેવાનું જ છે ને. તો એક એક કુટુંબમાં બધું કુટુંબ વિખરાઈ જાય પછી. ના ના એ તો હું સમજાવું હેડો યાર. હા તો યાર સમજાવો કાઢા થાય અને આપણે સમાધાન કરીએ. ગોપુર હું ફોન કરું હા તો બોલાવું સમાધાન કરાવીએ. હું કરશનભાઈ કહું પૂછો સમજાવું. માનો તો સમાધાન કરવા તૈયાર હોય તો આપણે કરાવી દઈએ હો. હા હા કરાવી દઈએ હેડો. હા પૂછો. બોલો. એટલે આપણે ઘેર જઈએ, ઘેર જઈ અને કનુભાઈ કહીએ, કનુભાઈ ફોન કરે. હવે એરા હું કી હું નહીં કહેતા ને પછી આપણે આગળ વિચારીએ. હાલ આપણે ઘેર હેડો. હાલ લે હેડો તો હાલ ઘેર હેડો. હેડો. કરશનભાઈ હા સમાધાનમાં જ મજા. હા પોલીસ કેસમાં તમે બે બાજુ દોરી જાઓ અને ખર્ચા કરશે જુદા. અને આ કનુજીની વાત તો કેવી સાચી આમ તો હો. કારણ કે જો હાલ પૈસા શું નહીં મારા ફ્રેન્ડ બરાબર, અને પોલીસ કેસ કરે તો પેલો વકીલ પૈસા લઈ લે. તો આમાંથી તો બરાબર પડાવે, પણ હાલ તો મારો 25-30 હજાર રૂપિયા થાય કે નું, પણ હાલ પૈસા શું નહીં. તો એમ કરો કેસ કરવું નહીં અને સમાધાન થઈ જતું હોય, અને જો આમાંથી ગોપુ પૈસા હાલતું હોય ને તો વળી સારું આપત દવાના ને બધા એમ કંઈ લેવા જ છે કે જે હાલે એ લઈ લેવું મુઠ્ઠી વાળી. લેડો હાલ તો ઘેર હેડો. કરશનભાઈ હા તમે ના ઘેર જો હા અને હું ગોપુને ફોન કરું. હા હા જો ગોપુ હાજર હોય ને હા બોલો. તો પછી હું ફોન કરું ને તો તમે સીધા ગોપુને ઘેર આવી જાઓ. હું એ આવી જાઉં સીધો. સારું હેડો હો. રોડ ઉપર બે આવી ગઈ. હા હા કશો વાંધો હો? નહીં. હા તમારે ચિંતા કરશે બધું પટાઈ દઈએ, સમાધાન કરાવી દઈએ હો. હા, તમે હેડો. જે ફોન કરજો હો, પણ તમે ભૂલી ના આવજો. હા હાલ ફોન કરું. હાજર હોય તો હાલ જ ફોન કરું. તો તમે હું ગોપુને જઈને ફોન કરું. હા ઘેર જઈને ફોન કરીએ હાલો. તમારે ઘેર બોય બોય થી હવે પાણી પીને આપણે ફોન કરીએ ઘેર જઈને. ફોન કરીએ ને હું સમાધાનમાં થઈ જાય ને તો સારું. ના હારું કર ભા પતી જાય તો હારું યાર. નકર બે ધોઈ જાય પાછા. હો હો લે હેડો. વાત સાચી છે. હલો દાદા હો મોટો મોટો ઢાળેલો હોય ને ઓહો પેલો મોટો પડ્યો. હવે બેસે પોણી પોણી લાવો આ પાણી લાગ્યો. અને ગોપુબાને આપણે ફોન કરીએ હો. હા બેહો. બરાબર હા શું કરું. એ ભણાવ એ પોઈ બોય લાવજે મમ્મા માટે. હું સમાજમાં રહેવાનું યાર. હા વાત સાચી છે તમારી. આ ગોપુએ તાર કેવું માર્યો છે તાર એને. તે મમ્મા પોણી પા પણ હા બા ફોન બંધ કરો. આ ફોન કરું ને ફોન લગાયો ગોપુભાઈ. હા હા લગાવો લગાવો. હેલો ગોપુબા. હા બોલો કનુભા. કેટલો હતા. હું બહાર ગયેલો હમણાં. ચોકન બહાર ગયા હતા. બહાર ફરવા ગયો. આ ગામમાં હળા માળા ચાલો ને તમે બહાર ફરો. સંધુ હળામળા. આ તમે બહાર ફરવા જતા રહ્યા હોય તો બધું જેવું થયું. શું થયું? એટલે પેલા કરશનને જબર મારીને જતા રહ્યા હો તમે તો. કને? તમે ના ના હું તો ફરવા ગયો ચાહતા હતી ઘેર જ નહીં તો માર્યો છે. લે હમણાં હાલ મેં કરશનને ફોલાઈને ઘેર મોકલ્યો હોય. કેસ કરવા જતો હતો તમારા ઉપર. હા ભેગો જતો તો. અરે કેસ કરવા એટલે પેલા ભૂપતજી બે હા 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 પણ મોહન રોટો બે આવતા હતા ને પમા મળ્યા. હા તે પૂછ્યું લે કરશન તો હેડ્યા હો. તે કરશન તો ના કીધું કે કેસ કરવા દઉં કે કોમથી જઈએ, પણ ભૂપતજી કીધું કે તો કેસ કરવા હેડ્યા આવ્યો. પેલા ગોપુભાઈ જબરજસ્ત માર્યા. કેસ નહીં કરવા દીધો અને મેં કીધું હું હેડો તમારે ગોપુબા ઘેર હોય ને તો ફોન કરો ને આપણે સમાધાન કરી દઈએ. કેસ કરશો નહીં, તમે દોરાઈ જાઓ ને ગોપુભાઈ દોરાઈ જાઓ. રાખીએ કેસ ના કરતા કીએ હા અને તમે નાવત લઈને આવો તો આપણે બધું પટાઈ દઈએ. પાસે રહીને તો પટાવરાવો તમે. મને એવું તો બીક લાગે પોલીસ થી તો. અચ્છા માર્યો તો તમે યાર. મારવામ તો કનું બહુ થયું. લેબડો પાડતો તો પેલું હું ઘેર થી ગમો ના હેડ્યો હા અને રે ઓમ ગયા હા
એ અંતઈ રહેતા ને લેબડા પર તઈ જા તો હું પાછો આવ્યો, હું ગમો ના ગયો ને પાછો આવ્યો ને રે લેબડા પર હું ભાડી ગયો, લેબડા પર જ માર્યા હતા. એવું તો નેસે ઉતારીને ખાજા પૂછ્યા હતા અને બે ભોત જઈને પડ્યું. હું તો કીધું મરી ગયો છે, હું પીવાઈ નાહી ગયો. તે નતો હેડેક તો તે રાગે રાગે હેડતો હતો પણ નેટ ફોલાયો અને સમાધાનની વાત કરી. મેં કીધું માફીએ મગાઈએ ને અડધો ખર્ચો એ લાવીએ. હા તે લઈને આવો તો કોક કરીએ હેડો. હું હાલ તો બહાર હું. તમે આવો તો કયો અમે લઈને આવીએ અત્યારે, તમે ઘેર હોય તો આવતા હોય તો. ઘેર તો નહીં કદપા હાચું કહું ને હા તો હું તો બીકમાં ઘેરે દાર નતો ગયો, સીધો નાહી જ ગયો. હાલ આવી જાઓ ને અડધા કલાકમાં તો હું એને બોલાવી દઉં એમ. હા તો આવી તો હું હેડો આવું હેડો. તો પોલીસ સુધી વાત ના થાય નકર મારી તળિયો તોડી નાખીએ. વાત સાચી. મને તો એ દાડે એવું થઈ ગયું હતું કે હારું જબરદસ્ત કરી નાખ્યું. હવે આ કરશનને કેસ કરશે ને તો મારે તો આવી બનશે. એટલે અમે નેટ બોલાવીને ઘેર મોકલ્યો. મેં કીધું હાલ ગોપુબાને ફોન કરું, ગોપુબાન ઘેર હોય ને તો હું તમને ફોન કરી દઉં, તમે સીધા અહીંયા ઘેર આવી જાઓ, આપણે સમાધાન કરી દઈએ. હા તો એમ કરો તો કલાક રહીને આવો આવી દો હેડો. હા તો ફટાફટ આવી જાઓ, ગમે તે સાધન કરીને આવી જાઓ. હા હા સ્પેશિયલ સાધન કરીને આવી દો. એટલે પટાઈ જાઓ ને તો આ કેસ કરવા જતો ને તો પછી હલવાઈ જાઓ. ના ના આવતો રહું તમે આવો હેડો. પણ હું ફોન હા તો હું એને કરશનનો ફોન કરી દઉં ને. આવ કરજો. આવી જો. હા રેડો તારે આવો તારે હું કરશનનો ફોન કરી દઉં. એ હા હા રેડો હવે કરશનનો ફોન કરવો પડશે. કરશનને ફોન કરજો તમે. કરશનનો નંબર અમો હેલો. કરશન હા બોલો. તમે ભૂપતજીને બે ગોપુબાન ઘેર જલ્દી આવો, અડધા કલાક ચેડી. હા હા ગોપુબા બહાર ગયેલા હે હોવા તે ઘેર જ આવ્યો ને મેં વાત કરી છે, તમને બોલશી નહીં હો. વાત કરી દીધી. આવો વાત કરી સમાધાન કરી દો ને. આ તો હું ભાઈ સમાજમાં રહેવાનું આપણે, અને ડખા થાય કુટુંબ વેરાઈ જાય. ના ના કશો વાંધો નહીં. અમે આવી હેડો. બરાબર અડધા કલાકમાં આવી જ જાઓ. હા અડધા કલાકમાં આવી જ અમે હું સીધો આવી જાઉં, અમે સીધા આવી ગયા લોટોબાન બે. અમે ડાયરેક્ટ સીધા આવીએ. હા તમે ઘેરથી આવી જાઓ, અમે સીધા આવીએ એમ. ગોપુબાન ઘેર જ આવીએ સીધા. હા તો સીધા આવી જઈએ હેડો. હો? ભગવતજી બહાર જવું છે ને. હા એટલે અડધા કલાક ચેડી આવજો એ. હો સારું સારું હું લઈને આવું છું. કારણ કે પેલા સ્પેશિયલ સાધન કરીને આવશે તાણે બહાર હોય એટલે. હા હા હો હા તો મને હાલ તો ઊંઝો જ છે યાર. મને કરતા જબરજસ્ત જાય છે. ટૂંક હા. કરશે ને હાલ આડોળી થયો. હા તો કરતરની ગોળી ગળી જાઓ. કરતાની ગોળી ખાધી ટૂંક લાવ્યો ને યાર. હા હા એ ગળજો બરાબર. હો હા તો હું અંદર યાર ચેક કરાવું પછી મારે બેઠું મારતું નહીં થયું. ના ના એ તો ખર્ચો ને બરચો વાત થઈ જાય આપણે ગોપુબાન. એવું છે. તે તૈયાર થઈ ગયા બસ તાન ખર્ચો આના- હાલતા હોય તો ઘણું થઈ અને જાય. સમાધાન કરવામાં જ મજા આવે. પછી પાછળથી ના, ના. 5 વાર કે એ નહીં હા કેસ કરીએ, 5 વાર કેસ હેડે અને પાછું સમાધાન તો કરવું જ પડે. હા સમાધાન તો અમે વાત નહીં તો કાલે હા પૈસા ખર્ચીને સમાધાન કરવું પડે. એના કરતી પહેલાથી કહી દે ભાઈ પોલીસ સુધી વાત જ ના જાય. ના ના કશું વાંધો નહીં. આપણે સમાધાન કરી દેવું હતું. હા હેડો તાણ આવો, અડધા કલાક ચડ્યો એ સારું હેડો. હું ગોપુબાની પહોંચી જવું. એ સારું હો. હા હેડો લેડો ઢોપાદાર લો જીએ તા આપણો. તમે આવો, હું ખેતરમાં ઓટો મારતો એટલી ગાળા. એ સારું ચાલો. હો એ હા પછી ખેતરમાં આવો હા આવું છે તમારું. એટલે ગાળો જોવું ઘર કેવો થયો. એ સારું હો એ સારું. હું આવતા હા આપણે ગોપાભાઈ ઘેર ને. હવે ઈકણ જ આવવાનું હો. હા હું આવતા હો. પણ એ ખેતરમાં આવો બધા આપણે તે હા જીયા એ સારું. જોતા હો. હા